Hello, good morning. Myself D.V. Donga from Sorof International School. Read number 9. The Ugly Duckling. Standard 9th. Dolphin Supplementary Reader. એનું રીડ નંબર 9. અગલી ડકલિંગ. હવે ડકલિંગ શું છે? તો કે ડક એટલે બતક અને ડકલિંગ એટલે બતકનું બચ્ચું. બરાબર, ડકલિંગ એટલે શું થાય? બતકનું બચ્ચું. તો ધ અગલી ડકલિંગ ખૂબ સરસ મજાની સ્ટોરી આપેલી છે અહીંયા અગલી ડકલિંગ માટે. કે બતકનું બચ્ચું છે એ કઈ રીતે પોતાના ફેમિલીથી અલગ થઈ જાય છે અને પછી એને ક્યાંય ગમતું નથી અને એક દિવસ એ જ્યાં ઉછરીને મોટું થતું હોય ત્યાંથી વયું જાય છે અને કેવી રીતે એ પોતાની દુનિયામાં મળે છે. અગલી એટલે કદરૂપું. કદરૂપું બતકનું બચ્ચું. જોઈએ. ઇટ વોઝ અ બ્રાઇટ સમર. કેવો ઉનાળો હતો? તો કે ખૂબ જ બ્રાઇટ, ચમકતો એવો ઉનાળો. અ મધર ડક વોઝ સિટિંગ ઓન હર એગ્સ ટુ હેચ. હેચ મતલબ સેવન કરવું. જે માતા ડક છે, માતા જે બતક છે, માદા, એ પોતાના એગ્સ, પોતાના જે ઈંડાઓ છે એના ઉપર બેઠી હતી, એટલે કે પોતાના ઈંડાઓનું સેવન કરી રહી હતી. ટુ બ્રિંગ આઉટ ફ્રોમ એગ ટુ બ્રીડ ધેમ. બરાબર, કે એગમાંથી જે બચ્ચા બહાર લાવવા માટેનું સેવન કરી રહી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ ધ સેલ્સ. થોડાક દિવસ પછી સેલ્સ એટલે કોચલું. હાર્ડ આઉટર કવર ઓફ બર્ડ્સ એગ. બરાબર, આપણે 5મા પાઠની અંદર પણ કહ્યું હતું કે કરચલાના જે કરચલો રહેતો હોય એનું જે સેલ્સ હોય ખૂબ જ કઠણ હોય. એમ અહીંયા થોડા સમય પછી હાર્ડ આઉટર કવર ઓફ બર્ડ્સ એગ, પક્ષીઓ છે એનું જે ઈંડું હોય એ ઈંડું એનું જે કવર હોય, આઉટર કવર જે સખત, એને સેલ્સ કહેવાય, કોચલું કહેવાય. બિગન ટુ ક્રેક. એ ક્રેક થયું એટલે કે તૂટ્યું. સ્પિલ્ટ પાર્ટલી એટલે કે થોડાક એના પાર્ટ થયા એટલે કે ફૂટી ગયું, ઈંડું તૂટ્યું. એન્ડ આઉટ કેમ 5 લિટલ ડકલિંગ્સ. અને આ જે ઈંડા છે ફૂટ્યા એટલે એની અંદરથી 5 નાના નાના બચ્ચા નીકળ્યા. ડકલિંગ એટલે કે બતકના બચ્ચા નીકળ્યા. ઓલ ધી ડકલિંગ લુક્ડ વેરી પ્રિટી. બધા જ જે ડકલિંગ છે, બધા જ જે બતકના બચ્ચા છે એનો જે દેખાવ છે વેરી પ્રિટી, ખૂબ જ સુંદર હતો. બટ ધેર વોઝ વન લાર્જ એગ. હવે અહીંયા 2 ઈંડા હતા. અહીંયા એક ઈંડું છે એમાંથી 5 નાના નાના ડકલિંગ છે બહાર આવી જાય છે. અહીંયા એક મોટું, વન લાર્જ એગ, અહીંયા એક મોટું ઈંડું હતું, ધ 6th વન, અને એમાંથી 6થું બચ્ચું બહાર આવે છે. વિચ વોઝ નોટ હેચ. તેને સેવન કરવામાં આવેલું નહોતું, છતાંય બહાર આવે છે. ઇટ સેલ વોઝ હાર્ડર. અને ડક છે, બતક છે, એનું જે સેલ હતું, એના જે ઈંડું હતું એનું એ હાર્ડર હતું, એના કરતાં ખૂબ જ હાર્ડ હતું. ધ મધર ડક સેટ ઓન ઇટ ફોર અ ફ્યુ મોર ડેઝ. એ નોટ હેચ, એનું સેવન પૂરું થયું નહોતું હજી, એટલે જે માતા ડક છે એ ઈંડા ઉપર થોડાક વધારે દિવસ બેસે છે, એટલે કે એનું સેવન કરે છે. જે એક ઈંડું છે એમાંથી 5 બચ્ચા છે બહાર આવી ગયા હતા. બરાબર, એટલે કે 5 ઈંડા હશે તો કે 5 બચ્ચા બહાર આવી. પણ આ જે ઈંડું છે એ થોડું કંઈક અલગ હતું, એ થોડુંક હાર્ડ હતું, એટલે એમાં એ ઈંડું તૂટે એમ નહોતું. એટલે જે માતા જે ડક છે ઓન ઇટ ફોર અ ફ્યુ મોર ડે, થોડાક વધારે દિવસ એનું સેવન કરે છે એની ઉપર બેસીને. વોટ અ શોક. આશ્ચર્યની વાત એ છે, સી ગોટ વેન ધ લાસ્ટ એગ ફાઇનલી ક્રેક્ડ. જ્યારે
એ જે છેલ્લું ઈંડું છે, 5 ઈંડા તૂટી ગયા અને 5 બચ્ચા બહાર આવી ગયા, જે ખૂબ જ પ્રીટી હતા, ખૂબ જ સુંદર હતા. પણ આ જે માતા છે એને એક ઈંડું, જે છઠ્ઠું ઈંડું છે, એને થોડાક વધારે દિવસ સેવન કરવું પડે છે, કારણ કે તે હાર્ડર હોય છે વધારે. પણ એ ઈંડું જ્યારે ક્રેક થાય છે, છઠ્ઠું ઈંડું ફાઇનલી ક્રેક થાય છે, ત્યારે માતા શોક થઈ જાય છે, આશ્ચર્ય પામે છે. The newborn bird was very ugly. એક જ માના જે 5 બચ્ચા આવ્યા એ ખૂબ જ બ્યુટીફુલ હતા, પણ જ્યારે આ છઠ્ઠું ઈંડું ફૂટ્યું, ક્રેક થયું, ત્યારે જે બચ્ચું આવ્યું એ એકદમ અગલી હતું. પેલા 5 કેમ ખૂબ જ સુંદર અને આ કેમ અગલી? એન્ડ મચ બિગર ધેન ધ અધર્સ. અને જે ઓલા 5 બચ્ચા હતા એ નાના નાના આવ્યા હતા, જ્યારે આ છઠ્ઠું છે એ મોટા ઈંડામાંથી પણ આવ્યું અને મોટું, અધર્સ કરતાં મોટું પણ હતું. એટલે માતા છે ડક એ ખૂબ શોક થઈ ગઈ. ઇટ કેન નોટ બી માય બેબી, વન્ડર્ડ ધ મધર ડક. માતા છે એ બોલવા માંડી કે આ મારું બચ્ચું ન હોઈ શકે. આઈ થિંક હી ઇઝ અ ટર્કી. બતક જેવું જ એક પક્ષી છે, બરાબર? એને તુર્કી પણ કહી શકો કે ટર્કી પણ કહી શકો. એનું બચ્ચું હોઈ શકે. આ મારું બચ્ચું, ભલે મેં એને મારા ઈંડા જોડે એને સેવન કર્યું, પણ આ મારું બચ્ચું આટલું અગલી હોઈ ન શકે. ઇટ કેન નોટ બી માય બેબી, વન્ડર્ડ ધ મધર ડક. માતા ડક છે એ વિસ્મય પામી ગઈ અને આઈ થિંક કે વિચારે છે કે આ જે ટર્કી, જે બતક જેવું જ પક્ષી હોય, એનું બચ્ચું હોઈ શકે. ઇટ સીમ્ડ ધેટ નોબડી લાઇક ધીસ ડકલિંગ. His own brothers and sister teased him. હવે આ બચ્ચું આવ્યું તો આવ્યું, પણ અહીંયા એની માતા જે ટર્કીજનું હોય કે ગમે એનું હોય, પણ એ કોઈ હતું નહીં. એટલે ભલે માતા ડકે એમ કીધું કે આ મારું બચ્ચું ન હોઈ શકે, પણ એને ઉછેર તો કરવો જ પડે. It seems that nobody liked this duckling. આ બચ્ચું છે seems દેખાવું બીજા ડકલિંગ જેવું દેખાતું પણ નહોતું, લાઈક એના જેવું લાગતું પણ નહોતું, કારણ કે ખૂબ જ કદરૂપું હતું. His own brothers, એના જે 5 ભાઈઓ પહેલા આવ્યા હતા અને પછી આ છઠ્ઠું આવ્યું, તો 5 ભાઈઓ છે ઈ અને સિસ્ટર છે, બહેનો છે, teased him. teased એટલે ખીજવવું, એને ખીજવે છે. Even the hens, મરઘા, the goats and other animals on the farm made fun of this little duckling. આ જે little duckling છે એને આ ફાર્મમાં રહેતા, ફાર્મમાં જ્યાં આ ડક રહેતું હતું ત્યાં બકરીઓ રહેતી હતી, બીજા અધર એનિમલ રહેતા હતા, હેન્સ મરઘાઓ રહેતા હતા. બધા એને ચીડવે, બધા એની ફન કરે, બધા એની મજાક કરે કે તું આ ડકનું બચ્ચું છે જ નહીં. They all named him the ugly duckling. બધાએ એનું નામ પાડી દીધું, કારણ કે 5 બચ્ચા છે એવા એકદમ પ્રીટી હતા, એકદમ બ્યુટીફુલ હતા. જે એની હરોળમાં આ બચ્ચું છે ખૂબ મોટું અને હાવ તમે જુઓ તો સાવ કયો તો અગલી. એટલે બધાએ એનું નામ પાડી દીધું કે અગલી ડકલિંગ, કદરૂપું બતકનું બચ્ચું. The mother duck told them. પણ એની માં છે એને શું કહે છે? તો કે એની માં એને એવું કહે છે, કારણ કે ગમે એવું હોય તો પણ એ સારું જ લાગે, એટલે એની મમ્મી છે એને શું કહે છે? તો કે મધર ડક છે એને એવું કહે છે, My little one may not be pretty like my other children, but he is simple and good natured, and he is certainly the best swimmer of you all. ભલે મારું જે નાનું બચ્ચું છે, my little one, એ તમારા જેટલું પ્રીટી નથી, લાઈક અધર ચિલ્ડ્રન, મારા બીજા બાળકો જેટલું જે એ પ્રીટી નથી, બટ હી સિમ્પલ, ખૂબ સાદું છે, ગુડ નેચર, એનો સ્વભાવ પણ સારો છે, એન્ડ હી ઇઝ સર્ટેનલી, ચોક્કસ કહી શકાય, ધ બેસ્ટ સ્વિમર ઓફ યુ ઓલ. તમે જેટલું તરી શકો છો ને એના કરતાં ખૂબ જ બેસ્ટ એન્ડ ફાસ્ટ તે તરી શકે છે. ભલે મારું બચ્ચું નાનું છે, તમારા જેટલું સુંદર નથી. પહેલાં એને પણ લાગ્યું હતું કે મારું બચ્ચું નથી, બટ એ પણ એમ કહે છે કે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં, પણ તમારા કરતાં એ નેચરમાં ખૂબ સારું છે.
બટ ધ અગલી ડકલિંગ ફેલ્ટ વેરી સેડ, કારણ કે માં એક જ સપોર્ટ કરે, બાકી બધા જે હોય એ એને ખીજવે, એટલે જે બચ્ચું છે એને ઉદાસ થઈ ગયું. તે ઓલ હેટ મી બીકોઝ આઈ એમ અગલી, કારણ કે આ બધા મને ધિક્કારે છે કારણ કે હું કદરૂપું છું, હું સુંદર નથી, એટલે હી શાઇન્ડ, એટલે આમ મોઢું બગાડે છે. ઇટ ઇઝ ક્લિયર ધેટ આઈ એમ નોટ વોન્ટેડ, આઈ મસ્ટ ગો અવે, એટલે આ પરથી ચોક્કસ કહી શકાય, ચોખ્ખી વાત છે કે આઈ એમ નોટ વોન્ટેડ, આ લોકો મને ઈચ્છતા નથી. આઈ મસ્ટ ગો અવે, મારે અહીંથી વહી જવું જોઈએ. ટેકિંગ વન લાસ્ટ લુક અરાઉન્ડ ધ ફાર્મ યાર્ડ, એટલે આ બચ્ચું છે હવે અહીંયાથી જવાની તૈયારી કરે કે આ લોકો મને ધિક્કારે છે કારણ કે હું એના જેટલું સુંદર નથી, કદરૂપું છું, એટલે હું એવું ઈચ્છતો નથી કે હું અહીંયા રહું. આઈ મસ્ટ ગો અવે. ટેકિંગ વન લાસ્ટ લુક અરાઉન્ડ ધ ફાર્મ યાર્ડને છેલ્લી વખત જોઈ લે છે. ધ લિટલ ફેલો વેન્ટ આઉટ ઇન્ટુ ધ વાસ્ટ વર્લ્ડ, અને પછી આ જે નાનું બચ્ચું છે એ નાનકડું બચ્ચું એક વિશાળ દુનિયામાં વયું જાય છે. ઇન્ટુ ધ વાસ્ટ વર્લ્ડ, આ ફાર્મમાંથી બહાર નીકળી જાય છે. હી વોકડ ફોર મેની અવર્સ, આ બચ્ચું એના ઘરને છોડ્યા પછી ઘણા બધા કલાકો વોક કરે છે, ચાલે છે. એટ લાસ્ટ હી કેમ ટુ અ સ્પોટ વેર સમ વાઇલ્ડ ડક લીવડ, અને પછી છેલ્લે ઘર છોડ્યા પછી, એનું ફાર્મ છોડ્યા પછી એવી જગ્યાએ કલાકો સુધી ચાલ્યા પછી પહોંચે છે કે જ્યાં વાઇલ્ડ ડક રહેતા હોય. But before this poor duckling discovered a comfortable spot to hide, bang bang went the hunter's gun and down dropped the wild ducks. હજી તો આ બચ્ચું ક્યાં પહોંચે છે કે જ્યાં જંગલી બતકો રહેતા હોય. અહીંયા પહેલા જ્યાં રહેતો હતો ત્યાં સાદા બતકો હતા, હવે એ જ્યારે પહોંચે છે એક વિશાળ સ્પોટ, વિશાળ જગ્યામાં આ બચ્ચું ત્યારે જોવે છે કે ત્યાં કેટલાક વાઇલ્ડ ડક હોય છે. But before this poor duckling discovered a comfortable spot to hide, સંતાવા માટે, કારણ કે જંગલી બતકો રહે છે અને ખાઈ જવાની બીક લાગે એટલે કમ્ફર્ટેબલ આરામદાયક સંતાવાનું સ્થળ ગોતે, ડિસ્કવર્ડ કરે એટલે કે શોધે એની પહેલા બેંગ બેંગ એવો અવાજ આવે છે. વેન ધ હન્ટર્સ ગન, શિકારીની બંદૂકમાંથી અવાજ આવે છે. એન્ડ ડાઉન ડ્રોપ ધ વાઇલ્ડ ડક, અને કોના ઉપર એ બંદૂક તકાણી હોય છે તો કે જંગલી બતકો ઉપર આવીને પડે છે. વન બાય વન વોઝ આઈ સેવ્ડ, વન બાય વન એક પછી એક જંગલી બતક ઉપર બંદૂક તકાવા મળે છે. વોઝ આઈ સેવ્ડ બીકોઝ આઈ ડુ નોટ લુક લાઈક અ ડક, ધ અગલી ડકલિંગ આસ્ક હિમસેલ્ફ, પોતાની જાતને પૂછે છે કે હું શા માટે બચી ગયું, મને શા માટે બંદૂક ન મારવામાં આવી, કારણ કે હું મતલબ એ બતક જેવો નહોતો દેખાતો એટલા માટે, કારણ કે બતકને જ મારતો હતો. બટ અ ફ્યુ મિનિટ લેટર, થોડા મિનિટ પછી, આવો પ્રશ્ન મનમાં થાય છે, પછી થોડી મિનિટ પછી, હી વોઝ ઇવન મોર ફ્રાઇટેન્ડ વેન અ લાર્જ બ્રાઉન ડોગ, વધારે ડરી ગયું આ બતકનું બચ્ચું, કારણ કે આવી દુનિયાએ કોઈ દિવસ જોઈ નથી. પહેલા તો બંદૂકના સડક સડક અવાજ આવ્યા, બધા બતક ઉડી ગયા ને કોઈ મરી ગયા. એ બચી ગયું કારણ કે એ બતક જેવું લાગતું નહોતું. એક તો થોડી મિનિટ પછી એવો એક પ્રસંગ બન્યો કે મોર ફ્રાઇટેન્ડ એટલે ડર લાગવો, વેન અ લાર્જ બ્રાઉન ડોગ, એક વિશાળ કથ્થઈ કલરનો કૂતરો આવ્યો. કેમ વાયલન્ટલી થ્રો ટોલ ગ્રાસ, જે ઊંચું ઘાસ હતું એ જગ્યા ઉપર, ત્યાં હિંસક રીતે આવી રહ્યો હતો વાયલન્ટલી. The ugly duckling had given up all hopes of remaining alive, જે કદરૂપું બતકનું બચ્ચું છે ને બધી પોતાની જીવવાની જિંદગી છે યાદ કરી, રિમેઇન કરી લીધી જીવવાની, હોપ્સ આશાઓ છોડી દીધી બધી અને બધી જિંદગી યાદ કરી. બટ ધ ડોગ, બધું એને એમ થયું કે હવે ગયા, બંદૂકથી તો બચી ગયા પણ આ કૂતરાથી બચશું નહીં, એને બધું રિમેઇન કરી લીધું કે જિંદગી ગઈ હવે. બટ ધ ડોગ, પણ કૂતરો, આફ્ટર સ્નીફ એટલે સૂંઘવું, પેલા બતકના બચ્ચાને સૂંઘે છે. હિમ શુપિસલી વિથ સમ ડાઉટ, અને પછી થોડો કૂતરાને ડાઉટ જાય છે. ટર્ન અવે, અને મોઢું બગાડી કૂતરો, શ્યુપિસલી એટલે મતલબ આમ રહસ્યમય રીતે જોવું, બરાબર.
સૂંઘે, રહસ્યમય રીતે જોઈ, ડાઉટ હોય કંઈક એવો, અને ફરી જાય છે. એન્ડ હરિયડલી લેફ્ટ ધ પ્લેસ, અને દોડી ઝડપથી કૂતરો અહીંથી વયો જાય છે. કૂતરો આ બચકના બચ્ચાને સૂંઘે છે, સૂંઘી કંઈક રહસ્યમય રીતે એવી રીતે જોઈ ડાઉટથી અને ઝડપથી વયો જાય છે જગ્યાએ, તેને ખાતો નથી. શુડ આઈ નોટ બી થેન્કફુલ ટુ ગોડ? શા માટે મારે ભગવાનને થેન્ક યુ ન કહેવું જોઈએ? એટ ધીસ મોમેન્ટ ફોર માય અગલી એપિયરન્સ, આ ક્ષણે મારા કદરૂપા દેખાવ માટે હું ભગવાનને શા માટે થેન્ક યુ ન કહું? આઈ મસ્ટ બી સો અગલી ધેટ ઇવન અ ડોગ વોન્ટ ટચ મી. મને એટલું બધું કદરૂપું બનાવ્યું છે કે મને એ કૂતરો પણ ટચ ન કરી ગયો. સેડ ડકલિંગ ટુ હિમસેલ્ફ. આ બધા પ્રશ્નો આ જે ડકલિંગ છે એને પોતાને, શુડ આઈ નોટ બી થેન્કફુલ ટુ ગોડ? એટ ધીસ મોમેન્ટ ફોર માય અગલી એપિયરન્સ, કે મારા આ કદરૂપા દેખાવ માટે આ ક્ષણે ભગવાનને થેન્ક યુ ન કહેવું જોઈએ? આઈ મસ્ટ બી સો અગલી, હું એટલું બધું કદરૂપું છું ધેટ ઇવન અ ડોગ વોન્ટ ટચ મી, કૂતરો પણ મને ટચ કરતો નથી. આ પોતાની જાતને પ્રશ્ન પૂછે છે અને કહે છે, વન ડે હી ચાન્સ્ડ ટુ લુક અપવર્ડ ટુ ધ સ્કાય. એક દિવસ આ એનું ઘર છોડીને આવ્યા પછી, આવા બનાવો બન્યા પછી એક દિવસ એને ચાન્સ મળે છે ટુ લુક અપવર્ડ ટુ ધ સ્કાય. આકાશમાં ઉડે છે ઉપર. ધેર હી સો ફ્લોક ઓફ બ્યુટીફુલ લાર્જ વ્હાઇટ બર્ડ ફ્લાઇંગ. ત્યાં જોવે છે આકાશમાં કે સો ફ્લોક ઓફ બ્યુટીફુલ લાર્જ વ્હાઇટ બર્ડ ફ્લાઇંગ, કે જ્યાં સુંદર મજાના સફેદ પક્ષીઓ ઉડી રહ્યા હતા. ધેર લોંગ નેક્સ લુક્ડ બ્યુટીફુલ. એની જે લાંબી ગરદનો છે, જે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા એની જે લાંબી ગરદનો છે એકદમ બ્યુટીફુલ લાગી રહી હતી. ધ ડકલિંગ ગ્રેઝ્ડ એટ ધેમ ઇન એસ્ટોનિશમેન્ટ સરપ્રાઇઝ. ગેઝ એટલે નિહાળવું. આ બતકનું બચ્ચું એસ્ટોનિશમેન્ટ એટલે સરપ્રાઇઝ, આશ્ચર્યથી આ પક્ષીઓને નિહાળે છે. He thought he had never seen anything so beautiful and brilliant. The bird soon disappeared into the sky and felt lonely. આકાશમાં જે પક્ષીઓ ઉડી રહ્યા છે એને જોવે છે કે કેટલા સુંદર છે અને એ કેટલા વ્હાઇટ છે. એની જે નેક છે, એની જે ગરદન છે એકદમ બ્યુટીફુલ છે. ડકલિંગ ગેઝ સરપ્રાઇઝ, આશ્ચર્યથી નિહાળે છે. હી થોટ હી હેડ નેવર સીન, એ વિચારે છે કે મેં કોઈ દિવસ સો બ્યુટીફુલ એન્ડ બ્રિલિયન્ટ, આટલું સુંદર અને આટલું બ્રિલિયન્ટ કોઈ દી કંઈ જોયું નથી. ધ બર્ડ સૂન ડિસએપિયર્ડ. જે આકાશમાં ઉડનારા પક્ષીઓ છે એ થોડી ક્ષણોમાં ડિસએપિયર્ડ થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા ઇન ધ સ્કાય એન્ડ ફેલ્ટ લોનલી. ફરી વખત એને એકલું લાગવા માંડ્યું. એટ લાસ્ટ કેમ ધ બ્યુટીફુલ સ્પ્રિંગ. અને ઘર છોડ્યા પછી ઘણા બધા બનાવો બન્યા પછી પણ જીવતું રહેલું અગલી ડકલિંગ છે, અંતે સ્પ્રિંગ આવે છે. એન્ડ વિથ ઇટ ધ વાર્મ સનશાઇન. સ્પ્રિંગ વસંત ઋતુ. એન્ડ વિથ ઇટ ધ વાર્મ સનશાઇન, અને હુંફાળી સૂર્યની સાંજ. સ્લોલી ધ લિટલ ડકલિંગ ગ્રીવ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. ધીમે ધીમે ફાર્મમાંથી બહાર આવ્યા પછી આ બતક કંઈક વધારે ને વધારે ઉછેર થતો હતો, એમ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર થતું જતું હતું ધીમે ધીમે. વન ડે, એક દિવસ, વેન ધ સન હેડ વાર્મ્ડ હિઝ ફેધર. એક દિવસ સૂર્ય છે, હુંફાળો સૂર્ય, એના લીધે એના જે ફેધર છે, એના જે પીછા છે, વાર્મ એટલે હુંફાળા. હી ટ્રાય ટુ ફ્લાય. જ્યારે સૂર્ય હોય, કારણ કે અત્યાર સુધી જે બતક ભેગું રહેતું હતું એટલે કોઈ દી ઉડવાની કોશિશ નથી કરી, પક્ષીઓને નિહાળ્યા, પણ એક દિવસ હુંફાળા સૂર્ય, એના પીછા હુંફાળા હોય. હી ટ્રાય ટુ ફ્લાય એન્ડ ફાઉન્ડ મચ ટુ હિઝ સરપ્રાઇઝ. અને પોતે કેમ કદરૂપું છે એ
ખબર પડે એટલે એ ઉડવાની કોશિશ કરે. મચ ટુ હિઝ સરપ્રાઇઝ, અને એને આશ્ચર્ય થાય ધેટ હી કુડ ડુ સો, એ ઉડી શકતું હતું. ત્યાર સુધી એને ચાલ્યું, વોક કર્યું. જ્યારે એને ફાર્મ છોડ્યું ત્યારે એ વોક કરીને આવ્યું, ચાલીને આવ્યું. એને ઉડવાની કઈ ખબર, કારણ કે એનો ઉછેર બતક જોડે થયો હતો. ઘણા બધા પક્ષીઓને નિહાળે છે. એક હુંફાળી સાંજથી સૂર્યથી એ ટ્રાય કરે છે એના ફેધર વડે ઉડવાની, અને મચ ઇઝ સરપ્રાઇઝ, આશ્ચર્ય થયું ધેટ હી કુડ ડુ સો, તે કરી શકતો હતો. હી વોઝ ડિલાઇટેડ, ખૂબ ખુશ થયું, બીકોઝ હી હેડ નેવર સીન અ ડક ફ્લાઇંગ, કોઈ દિવસ એણે બતકોને ઉડતા જોયા જ નથી. અને પોતે અત્યાર સુધી, હજી તો એ બતક એમ માને છે કે હું બતક જ છું, પણ અગલી ડકલિંગ છું. He was delighted because he had never seen a duck flying. કોઈ દિવસ એને બતકોને ઉડતા જોયા જ નથી. He excitedly, with full pleasure, flew on and on. ખૂબ ખુશ મિજાજ, એક્સાઇટલી, ઉત્તેજનાપૂર્વક ઊંચે ને ઊંચે પોતાની પાંખો છે ફફડાવે છે અને ઉડે છે. And at last reach into a beautiful garden. અને ઉડતું આ ડકલિંગ છે એક સુંદર મજાના ગાર્ડનમાં પહોંચે છે. With a lake in the middle of it. અને આ જે ગાર્ડન છે એમાં વચ્ચે એક લેક હોય છે, સરોવર હોય છે. How amazed he was when he saw their majestic white bird. અને કેટલું આશ્ચર્ય થાય છે એને કે જ્યારે એ ઉડતું, સો ફાર એન્ડ ફાર ઉડી, ઓન એન્ડ ઓન ઉડીને એક સરસ મજાના ગાર્ડનમાં પહોંચે છે. અને એ ગાર્ડનમાં વચ્ચે એક સરોવર હોય છે, અને ત્યાં જઈને એટલું અમેઝડ થાય છે વેન હી સો ધેર મજેસ્ટિક, ભવ્ય એવા સફેદ બર્ડ જોવે છે, સફેદ પક્ષી જોવે છે. લાઈક ધ વન્સ હી હેડ સીન ફ્લાઇંગ ઇન ધ સ્કાય, એને જેવા આકાશમાં ઉડતા પક્ષીઓ જોયા હતા એ પક્ષીઓ અહીંયા જોવે છે. They had long necks, જેવી આકાશમાં એ નિહાળ્યા હતા પક્ષીઓને લાંબી ગરદન હતી. લોંગ બીક, બીક એટલે ચાંચ, બરાબર, લાંબી ચાંચ હતી. And they swam gracefully in the lake. અને એ ગ્રેશ, મોહકતાપૂર્વક, કોઈ પણનું મન મોહી જાય એવી રીતે આકાશમાં જેમ ઉડતા હતા એમ સરોવરની અંદર તરી રહ્યા હતા. બતકનું બચ્ચું તો અત્યાર સુધી ક્યારેય ઉડ્યું જ નહોતું, કારણ કે એને કોઈ દી બતકના બચ્ચું છે એને નેવર સીન અ ફ્લાય, કોઈ દિવસ ઉડતા જોયું જ નથી. એ ઉડ્યું, ઓન એન્ડ ઓન ઉડ્યું, ઉપર ને ઉપર ઉડ્યું, અને ગાર્ડનમાં પહોંચ્યું. ગાર્ડનમાં પહોંચી એની આશ્ચર્યચકિતતાનો પાર એટલા માટે ન રહ્યો કારણ કે એને ત્યાં એવું જોયું કંઈક, ઓલા જે સફેદ પક્ષીઓ એ ઊંચે તરતા એ જોવે છે, ઊંચે ઉડતા એને જોયા હતા. એ અહીંયા એને મિડલ ઓફ ધ ગાર્ડન લેક છે એની અંદર જોવે છે, અને લેકની અંદર અને એ સરોવરની અંદર એ પક્ષીઓ એની લાંબી ચાંચ અને એ મોહકતા જોવે છે કે વાહ. The ugly duckling did not wish to be teased and insulted by this bird. અને ત્યાં આશ્ચર્ય એક બીજી વાતનું એ થાય છે કે ફાર્મમાં હતું ત્યારે બકરીઓ and other animal and even his 5 brother and sister એ પણ એને ટીસ કરતા, એટલે ખીજવતા હતા. પણ અહીંયા બતકનું બચ્ચું છે એ ડીડ નોટ વિશ ટુ બી ટીસ એન્ડ ઇન્સલ્ટ બાય ધીસ બર્ડ. એની ઈચ્છા નહોતી કે અહીંયા આ પક્ષીઓ એને ખીજવે, એની ઇન્સલ્ટ કરે, આ પક્ષીઓ દ્વારા એવું કંઈ થાય, એવું એની ઈચ્છા નહોતી. બિફોર they could reach him, he swam to them and said. કારણ કે એને ખબર હતી કે હું જ્યાં જઈશ ત્યાં બધા મને ખીજવશે, મારી ફન કરશે, મારી ઇન્સલ્ટ કરશે, એવી એની ઈચ્છા અહીંયા તો જરાય નહોતી, કારણ કે એ થાકી ગયું હતું ફાર્મની અંદર એને બધા ખીજવતા હતા. એટલે બિફોર they could reach him, પેલા પક્ષીઓ પાસે પહોંચે એની પહેલા જ he swam to them, એવું પેલા તરતા હતા ત્યાં પહોંચી ગયું. and said, અને કીધું, બ્યુટીફુલ બર્ડ્સ પ્લીઝ કિલ મી, સુંદર મજાના પક્ષીઓ મને મારી નાખો મહેરબાની કરીને. ઓલા પક્ષીઓ અહીંયા આવે એની પહેલા જ આ જે બતકનું બચ્ચું છે ત્યાં પહોંચી જાય છે.
અને કહે છે, બ્યુટીફુલ બર્ડ્સ પ્લીઝ કિલ મી, મને મારી નાખો. આઈ હેવ નો રાઇટ ટુ લીવ ઇન ધ વર્લ્ડ. મારે આ દુનિયામાં જીવવાનો કોઈ મને હક નથી. રાઈટ એટલે હક, હક નથી. કારણ કે હું નથી તો બતક જેવું લાગતું, નથી તમારા જેટલું સુંદર લાગતું, મને મારી નાખો. નોબડી વોન્ટ મી, કોઈ મને ઈચ્છતું નથી. બીકોઝ આઈ એમ અગલી ડકલિંગ, કારણ કે હું કદરૂપું બતકનું બચ્ચું છું. પ્લીઝ પુટ એન એન્ડ ટુ માય મિસરી. પ્લીઝ મહેરબાની કરીને, માયસરી એટલે કે મિસ્ટીરિયસ, રહસ્ય. પ્લીઝ તમે મને મારી નાખો અને મારા રહસ્યનો અંત લાવો. ધ વ્હાઇટ બર્ડ લાફ એન્ડ સેડ. સફેદ જે પક્ષીઓ તરી રહ્યા હતા એ હસે છે અને બોલે છે, ઓ ડાર્લિંગ, who said you are a duckling? અરે વહાલા, તું શું બોલી રહ્યો છે? તું ડકલિંગ છે? તું બતકનું બચ્ચું છે? યુ આર વન ઓફ અસ, તું તો અમારામાંનો એક છે. યુ આર અ લવલી લિટલ સ્વાન, તું તો નાનકડો એક હંસ છે, તું બતક નથી. શું કહી રહ્યો છે આ તું કે તમે મને મારી નાખો, હું જીવવાને લાયક નથી, હું તમારા જેવું સુંદર નથી? એવું ન બોલ. યુ આર અ વન ઓફ અસ, તું અમારામાંનો તો એક છે. યુ આર અ લવલી લિટલ સ્વાન, તું તો હંસ છે એક નાનકડો. એન્ડ ધેન ધ ડકલિંગ શો હિઝ ઓન રિફ્લેક્શન ઇન ધ લેક. અત્યાર સુધી કોઈ દિવસ એને પોતાનું રિફ્લેક્શન, પોતાનું પ્રતિબિંબ જોયું નહોતું, પણ આજે આ ડકલિંગ છે પોતાનું પ્રતિબિંબ છે એ સરોવરમાં જોવે. હી શો બ્યુટીફુલ સ્વાન ઇન ધ વોટર, અને પાણીની અંદર એને સરસ મજાનો સુંદર હંસ દેખાય છે, પોતાનું પ્રતિબિંબ દેખાય છે. ખૂબ જ સરસ મજાનું. લિટલ ચિલ્ડ્રન કેમ ટુ ધ લેક અસ યુઝ્યુઅલ ટુ સી ધ સ્વાન. નાના બાળકો છે એ જનરલી તળાવે આવતા હોય, ગાર્ડનમાં આવતા હોય અને શ્વાનને જોતા હોય, હંસને જોતા હોય, સુંદર મજાના હંસને. એન્ડ ફીડ ધેમ, એને ખવડાવતા પણ હોય, ખોરાક નાખતા હોય. વન ઓફ ધેમ સેડ વિથ જોય. એમાંથી એક જે બાળક છે બોલે છે, લુક, જુઓ, ધેર ઇઝ અ ન્યૂ લિટલ સ્વાન. કારણ કે દરરોજ આવતા હોય છોકરાઓ, એને ખબર હોય કે અહીંયા આટલા હંસ છે અને આ જે હંસ છે એ હવે આવ્યું નવું, અને કહે છે, લુક, ધેર ઇઝ ન્યૂ લિટલ સ્વાન. જુઓ, નાનકડો એક શ્વાન આવેલો છે. હી ઇઝ ધ સ્મોલેસ્ટ એન્ડ ધ પ્રિટીએસ્ટ ઓફ ધેમ ઓલ. આજે એને કોઈ પ્રીટી કહેવાવાળું હતું, કારણ કે એની ફેમિલી પાસે, મતલબ ફેમિલી એટલે કે એના જે વંશ છે એની જોડે આવી ગયો હતો. ખૂબ જ નાનો છે, એને ખૂબ જ પ્રિટીએસ્ટ, સૌથી સુંદર, પ્રિટીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી લગાડી એટલે કે સૌથી સુંદર છે. આજે એને ખૂબ ખુશી થાય છે. અગલી ડકલિંગ છે. ધ અગલી ડકલિંગ્સ હેપીનેસ વોઝ બોર્નલેસ એન્ડલેસ વેન હી હિયર્ડ ધીસ વર્ડ. આ શબ્દો સાંભળી અને જે હંસનું બચ્ચું છે, મતલબ અત્યાર સુધી ડકલિંગ હતું, બરાબર, કે જે ડકલિંગ છે એની ખુશીનો કોઈ અંત નથી. એન્ડલેસ ખુશી છે, કારણ કે આજે એને કોઈ આ શબ્દો સાંભળનાર, કે આજે એને કોઈએ પ્રિટીએસ્ટ કીધું. આટલા બધા હંસો તરે છે એમાંથી સૌથી નાનું અને સૌથી પ્રિટીએસ્ટ કીધું, કોઈએ સૌથી સુંદર કીધું. અત્યાર સુધી આવી કોઈ વર્ડ એને સાંભળવા, અત્યાર સુધી એને ટીસ, ખીજવવું, ફન, આવું જ સાંભળવા મળ્યું. હિઝ બેડ ડેઝ કેમ ટુ એન એન્ડ. એને હવે લાગે છે કે એના જે ખરાબ દિવસો છે એ પૂરા થયા. એના જે ખરાબ દિવસો એ પૂરા થયા. વેન હી વોઝન્ટ એન અગલી ડકલિંગ એનીમોર. હવે એને કોઈ અગલી ડકલિંગ, કદરૂપા બતકના બચ્ચા તરીકે કોઈ ઓળખશે નહીં. હી વોઝ અ શ્વાન, કારણ કે બતકનું બચ્ચું છે જ નહીં. આપણે પહેલેથી સ્ટોરીમાં ખબર છે કે લેટ એનો બર્થ થયો, પ્લસ એ ઓલા 5 બચ્ચા જેવું હતું નહીં, મોટું હતું, એનું ઈંડું પણ મોટું હતું. હી વોઝ અ સ્વાન, એ હંસ છે. અ બ્યુટીફુલ વ્હાઇટ સ્વાન, અને એ પણ કદરૂપો નહીં, બતક જેવો નહોતો, પણ હંસ છે, અને એ પણ સુંદર હંસ. હી સૂન ફોરગોટ હિઝ મિઝરેબલ પાસ્ટ. થોડાક સમયમાં જ એ પોતાનો જે રહસ્યમય પાસ્ટ હતો એ ભૂલી જાય છે, ભૂતકાળ છે ભૂલી જાય છે. લીવડ અ હેપી લાઈફ વિથ હિઝ ફ્રેન્ડ્સ ઇન ધ ક્લીન લેક ઇન ધ બ્લુ સ્કાય. સરસ મજાનું આકાશ અને સરસ મજાનું સ્વચ્છ એવું જે લેક છે, તળાવ છે, એની અંદર એ પોતાની હેપી લાઈફ વિતાવે છે પોતાના ફ્રેન્ડ્સ જોડે.
અને પોતાનો જે પાસ્ટ છે, રહસ્યમય પાસ્ટ છે, એનું જન્મ ત્યાં કેવી રીતે થયો એ બધું ભૂલી જાય છે અને એ પોતાની જિંદગી ખુશીથી જીવે છે. ખૂબ સરસ સ્ટોરી હતી, તમને સમજાઈ ગઈ હશે. અને બતકનું બચ્ચું છે એ પછી પોતાની જિંદગી છે એ શ્વાન, બરાબર, હવે એને ખબર પડી ગઈ કે સુંદર મજાનો બ્યુટીફુલ શ્વાન છે. કઈ રીતે એનો બર્થ ત્યાં થયો તો એ ભૂલી જાય છે, એને પણ ખબર નથી હોતી. અને પોતાની જિંદગી છે એ અહીંયા હંસો જોડે વિતાવે છે, એ પણ ક્લીન લેક, સ્વચ્છ સરોવર અને બ્લુ સ્કાય, સરસ મજાનું ઉપર આકાશ, અને રોજ એને ખાવાનું મળે છે. રોજ એને જોવા માટે ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા વખાણ પણ કરે છે. અહીંયા એ જીવે છે. એને એક ફાયદો એ થયો કે એને બધા ખીજવા લાગ્યા, એટલે પોતાની જે ડક પરિવાર છે જ્યાં તેનો બર્થ થયો હતો ત્યાં તેને છોડી પોતાની લાઈફ, એને ત્યારે તો એવું થઈ ગયું કે મારી લાઈફમાં કંઈ નથી, એટલે પોતાની લાઈફ છે ત્યાં જીવવાનું તો માંગતો, અને અહીંયા એને લાઈફ બચાવવા માટે અથવા તો મરી જવા માટે નીકળી જાય છે. પછી ઘણા બધા એવા પણ એની લાઈફમાં બનાવ બને છે, અને અંતે એક દિવસ એ ઉડવાની કોશિશ કરે છે અને એ સરસ મજાના ગાર્ડનમાં પહોંચે છે. ત્યાં એની જિંદગી બચે છે અને એને ખબર પડે છે કે હું ખરેખર ડકલિંગ નથી, હું બતકનું બચ્ચું નથી, હું હંસનું બચ્ચું છું. થેન્ક યુ સો મચ.